આજના નવા બ્લોગ વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે। તો આજે છે 11 દેવ બોઢણી, જે અત્યારે અમે માતાજીનો જે થાળ ધરાવવાનો છે એ બનાવ્યું છે। જો તમને બતાવું અને કોના કોના ઘરે બનાવ્યું છે ભાઈ કોમેન્ટ કરજો। વિડીયોમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દીજો તો તમને બતાવજો। જો પૂરી બનાવી છે, આ બાજુ પૂરી પડી છે, જો પૂરી તળવાનું ચાલુ છે। શું બનાવવાનું બીજું? હે ગોટા। તો જો પૂરી બનાવવાનું ચાલુ છે અને ગોટા બનાવવાના છે। એ બંને લઈ જઈને માતાજીએ પહેલું માતાજીને જમાડવાના છે, પછી અમારે જમવાનું છે। તો આવી રીતે અમારે જે દેવ બોઢણી મનાવવામાં આવે છે 11, અને તમે જો કરતા હોય તો ભાઈ કોમેન્ટ કરજો કે તમે પણ આવું માતાજીને પહેલો થાળ ધરાવો છો। આ બધું મંદિરે જવાનું ને બધે માતાજી બધાય હનુમાન દાદા ઉધી રેડ। તો જુઓ જેટલા અમારા ગામમાં જેટલા પણ મંદિર છે ને એટલા બધા મંદિરે જવાનું છે। આવી રીતે માતાજીનો પહેલો અમે માતાજીને જમાડવા જવાના હોય છે સૌ પ્રથમ, અને પહેલા અમારી માતા ચામુંડ છે તો ભાઈ ચામુંડ માતા જવાનું હોય છે। પછી બધા ટોટલ જેટલા પણ અમારે મંદિર છે ને એટલે બધી જગ્યાએ જવાનું હોય છે ભાઈ। આજે 11 છે ને એટલા માટે, અને તમે પણ ભાઈ જતા હશો તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। જો પૂરી અને ગોટા એનું પહેલા માતાજીને ધૂપ પાડવાનું હોય છે। જો પૂરી તો કમ્પ્લીટ થઈ ગયેલી છે અને આ બાજુ ગોટા પણ થઈ જાય તૈયાર। એ શું બનાવે રે? છોકરાને ખાવા માટે એ નોખું બનાવ્યું ને? હે છોકરાને ખાવા માટે? અને આ માતાજીનું બની ગયું એમ ને? તો જો માતાજીને જે બનાવવાનું હતું પ્રસાદ એ થઈ ગયું છે, અને હવે જે અમારે રાહુલ ને મિત્તલ છે ને એના માટે નોખા ગોટા બનાવ્યા। જો તમને બટાકાના બતાવું, રાહુલ ને મિત્તલ માટે એમ ને, નોના માટે સરસ। આવા વરસાદમાં તો મજા આવી જાય જમવાની। બીજું શું બનાવવાનું? મરચાના ઓલા બનાવવાના? હે બટાકાના ભજીયા બનાવી દીધા છે ને, હવે જુઓ તમને બતાવું મરચાના। જુઓ જો મરચાના ભજીયા બનાવવાનું ચાલુ છે। બસ પટી ગયું, બીજું કઈ બનાવવાનું? બે બાજરાના રોટલા હજી બનાવવાના બાકી એમ ને? બનાવી દો તો રેડો, આવા વરસાદની મોસમ છે તો। જો આ મરચા, આ બાજુ ગોટા, તો તમને બતાવું આ બટાકાના છે, અને આપણે આ બીજા બનાવ્યા છે જે માતાજી આવી રીતે જવાનું હોય છે માતાજીએ લઈને। પહેલો થાળ માતાજીને ધરાવવાનો હોય છે। બની ગયા કે એવું?
જો અને મારી પાછળ તમે જોતા જશો વરસાદ પણ ચાલુ છે, અમને પણ તમને બતાવજો વરસાદ કેવો છે. લગભગ 3 દિવસથી એક ધારો વરસાદ ચાલુ છે. બોલો અત્યારે તમારે પણ વરસાદ હશે. અને હજી તો ભાઈ જે હવામાન જાથા વાળા છે ને એ લોકોએ તો બહુ ભારી અતિશય આ વરસાદની આગાહી આપેલી. જો મરચાના ગોટા તૈયાર થઈ ગયા બતાવું તમને. જો મરચાના ભજીયા જો શું છે. તો આ હતો અમારો આજનો બ્લોગ વિડીયો. તો ભાઈ કોમેન્ટ કરતા રહેજો. તમે પણ આવી રીત માતાજીને પહેલા જમાડવા જતા હશો. આજે દેવ બોધણી એટલે 11 હતી. તો મળીએ નેક્સ્ટ બ્લોગ વિડીયોમાં. વિડીયો પસંદ આવે અમારો બ્લોગ વિડીયો તો ભાઈ ચેનલને લાઈક ને સબસ્ક્રાઈબ કરી દેજો. બધાને જય માતાજી.